આ તરફ હવે સમાચારમાં વાત મહીસાગરની કરીશું કે જ્યાં વન મહોત્સવમાં ફરી ઉછળ્યો ભીલ પ્રદેશનો મુદ્દો। રાજ્યના શિક્ષણ પ્રધાને ફરી ભીલ પ્રદેશની માંગણી કરતા લોકોની ઝાટકડી કાઢી। ભીલ પ્રદેશના નામે કેટલાક લોકો વર્ગ વિગ્રહ કરી રહ્યા છે તેવું કુબેર ડિંડોરે કહ્યું। ભીલ પ્રદેશના મુદ્દાને યાદ કરી વિરોધી પર પ્રહાર કર્યા। કેટલાક લોકો સમાજને તોડવાનું કામ કરે છે તેવું કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું। કેટલા બધા ભીલ પ્રદેશના ઝંડા લઈને કેટલાક નીકળે છે। ભીલ પ્રદેશ અલગ અમને રાજ્ય હાલ હોય એટલે હું ખૂટે છે કે હું ઘટે છે ભાઈ। અહીંયા કોણ ભાઈ તમે હીરાપુરમાં કે સંતરામપુરમાં કે કડાણામાં કે લીમખેડામાં કે દાહોદમાં કોઈ ઘટે છે ખરી? અરે ખૂટતી કડીઓ તો અમે કરીશું। દેશમાં ને પ્રદેશમાં સરકાર છે, મોદી સાહેબ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, બાબોર સાહેબ છે અને અમે છે જે થાય મણિકાકા આપણે કરવાનું છે। પણ લોકોને ખોટી રીતે યુવાનોને મિસગાઈડ કરીને જે વ્યવસ્થા કરવાની, ગુમરાહ કરવાની, સમાજને તોડવાનું કામ, અલગતાવાદ પેદા કરવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે। ચર્ચા છે કે દર વખતે કુબેર ડિંડોર ફક્ત સ્ટેજ પરથી ભીલ પ્રદેશના મુદ્દા અંગે બોલે છે અને ચર્ચામાં રહે છે। જ્યારે મુદ્દો ચર્ચામાં પણ ન હોય ત્યારે પોતે જ આ મુદ્દાને સ્ટેજ પરથી ઉછાળી ચર્ચા જગાવે છે। ત્યારે સવાલ છે કે શું ભીલ પ્રદેશનો મુદ્દો ચર્ચામાં રાખી કુબેર ડિંડોર પોતાનો રાજકીય ફાયદો તો નથી શોધી રહ્યા ને?